હરિદ્વારની અંદર અને પહેલાંના વિડીયોમાં અમે ગયા હતા જે આશ્રમ નામ આપ્યું હતું તમને. અત્યારે આવ્યા છીએ પવનધામ આશ્રમ શીશ મહેલ યાની કાચનું મંદિર હરિધામની અંદર 12 ધાર્મિક સ્થળોમાંથી એક છે. ખૂબ જ જોવાલાયક મંદિર છે. તમને બતાવીએ શીશ મહેલ કાચનું મંદિર. ત્યાં અલગ અલગ જુદી રીતે ભગવાનના મૂર્તિઓ સ્થાપિત કરેલી છે. આવો તમને બતાવીએ શીશ મહેલ. અમારી સાથે છે અમારા મિત્ર ભરતભાઈ ઢાપા જે અમને ગાઈડ કરી રહ્યા છે. આ છે શીશ મહેલ કાચનું મંદિર જે રેલવે સ્ટેશનથી ખૂબ જ નજીકમાં આવેલું છે. રેલવે સ્ટેશન બહાર કોઈ બી રિક્ષાવાળાને તમે મુલાકાત લ્યો એટલે ખૂબ જ સસ્તા દરમાં બધા જ મંદિરોના દર્શન કરાવે. એમાંથી એક છે આ શીશ મહેલ કાચનું મંદિર. આપ જોઈ રહ્યા છો સંતોષી માતાજીનું મંદિર, હનુમાનજીનું મંદિર, સંત હનુમાનજી, બલરામ કૃષ્ણજીનું મંદિર. હવે જોઈએ પાછળના મંદિરની અંદર સુંદર રીતે કાચનું મંદિર બનાવી અને સ્થાપના કરેલી છે. સુંદર રીતે કાચનું મંદિર છે. જોઉં છું અલગ અલગ રીતે કાચ લગાવેલા છે. તમારે જુઓ અમારા કિશનભાઈ છે મારો દીકરો. આ કાચનું મંદિર છે. ભગવાન ગોપાલ કૃષ્ણ પવિત્ર રૂપ આપ જોઈ રહ્યા છો. કાચનું મંદિર ખૂબ જ નકશીને સુંદર કોતરણી કામ કાચમાંથી બનાવેલું છે. આ સ્પેશિયલ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનું રથ કાચની અંદરથી જ બનાવેલો છે. આ છે કોર્નરની અંદર. આ બાજુ ભગવાન શિવ શંકર તેમજ આગળ આવો એમની આગળ આવો પાર્વતીજી એમની આગળ છે જય સંતોષી માતાજી. અને અહીંયા છે સ્વયંભૂ રીતે પ્રગટ થયેલું શિવજીનું મંદિર. આ કોર્નરની અંદર આવો ખૂબ જ સુંદર રીતે તમે ફોટા બનાવી શકો. અલગ અલગ રીતે બધું ફોટા લઈ શકો, ફોટા પાડી શકો. અલગ અલગ રીતે કાચની એકદમ ખૂબ જ સુંદર રીતે શબ્દોની અંદર વર્ણન કરવું અઘરું છે. એ રીતે જોઈને ખૂબ જ આનંદ થયો અને ખૂબ જ મજા આવી. હવે પછીના જે મંદિરે જઈશું એમનું નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવશું ક્યાં જઈએ છીએ. તો હર હર મહાદેવ.